આજે આપણે બનાવવાની છે જે માતાજીના આઠમમાં જે લાપસી થાય તે. તો ચાલો મિત્રો આપણે તમને બતાવીએ કે આજે આપણે લાપસી બનાવવાની છે. તો આપણે 5 કિલો કકરો લોટ લઈ લીધો છે. એમાં નાખી દીધું છે તેલ. તેલનું મોણ દઈને આપણે એને બરાબર મિક્સ કરી નાખવાનો છે. પછી આપણે એને લાપસી બનાવશું. તો ચાલો મિત્રો આપણે હવે પાણી આપણે માપ લઈ લેવાનું છે. અડધી ડોલ પાણી અને 5 કિલો લોટ લઈને પાણી આપણે તાવડામાં નાખી દેવાનું છે. પછી આપણે ગરમ પાણી કરવાનું છે. પાણી ગરમ થઈ જાય ત્યાં લગી આપણે ગોળ કાપી નાખશું. ગોળ કપાઈ જાય પછી આપણે પાણી ગરમ થઈ જાય એમાં નાખી દઈશું. ચાલો મિત્રો આપણું હવે પાણી ગરમ થઈ ગયું છે. તો આપણે જે ગોળ કપાઈ ગયેલો છે તેમાં આપણે મિક્સ કરી નાખશું. તો ચાલો મિત્રો આપણે જોઈએ હવે. પાણી ગરમ થઈ જાય પછી આપણે એમાં ગોળ નાખી દીધો છે. પછી આપણે જે આપણે પેલો લોટ મોણ દઈને નાખેલો હતો એ આપણે મિક્સ કરી નાખશું. આ છે સુરેશભાઈ રસોઈયા અડતાળાના. એ આપણે લાપસી બનાવે છે. 1 નંબર લાપસી બનાવશે આજે. તો ચાલો મિત્રો આપણે હવે જોઈએ. એ બધો લોટ નાખીને પછી ઉપર હરખું કરીને એમાં આપણે આ રીતે તમે જોઈ શકો છો અંદર વિંધા પાણી દેવાના છે. તે કરીને આપણે લાપસી નીચે સોંટે નહીં. એકદમ ગેસ હાવ ધીમો કરી નાખવાનો એટલે આપણે લાપસી પછી સોટે નહીં. લાપસી બનાવવી બહુ અઘરી છે. આનો એકદમ માપ તાલ લઈ અને પછી આપણે બનાવવાની છે. તો આપણે આમાં 2.5 કિલો ગોળ નાખ્યો છે અને 5 કિલો લોટ લીધો છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ. ઉપર તમે જોઈ શકો છો ધીમે 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 ગરમ થઈ રહ્યું છે. હવે ગરમ થઈ જાય પછી આપણે એને મિક્સ કરશું. તો ચાલો મિત્રો તમે જોઈ શકો છો હવે વરાળ નીકળવા મળી છે. હવે આપણી લાપસી હવે ટૂંક જ સમયમાં તૈયાર થઈ જશે. આપણે 15 થી 20 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એને ગેસ બંધ કરી દેવાનો છે અને પછી ધીમે ધીમે આપણે એને મિક્સ કરશું. હવે તો તમે જોઈ શકો છો આપણે હવે ધીમે ધીમે એને મિક્સ કરી નાખશું આપણે, જેથી કરીને આપણી લાપસી બરોબર શેકાઈ જાય. આપણી લાપસી એકદમ ચીકણી ન રહે એ રીતે આપણે બનાવશું. તો તમે જોઈ શકો છો આપણે લાપસી એકદમ ખાપ મારીને આપણે. તો ચાલો મિત્રો આપણે લાપસી હવે ધીમે ધીમે શેકાઈ રહી છે. હવે આપણે એને મિક્સ કરી નાખશું. તમે જોઈ શકો છો 2-3 જણા ખાપ મારે છે આમાં. તો આ ભેગું થાય ને ભેગું જ નહીં થાય, કારણ કે આ લાપસી એટલી અઘરી આવે ને બનાવવાની. જેવા તેવા રસોઈયા બનાવી ના શકે. પછી એમાં નાખશું આપણે તેલ. તેલ નાખી એક વાર એમાં થોડું ઘી નાખશું. પછી આપણે તમે જોઈ શકો છો ધીમે ધીમે ખાપ મારે છે. પછી એમાં નાખશું આપણે ઘી. ઘી નાખીને બરાબર મિક્સ કરી નાખવાની છે આપણે. તમે જોઈ શકો છો ઉપર ઘી આવી ગયું છે. હવે આપણે લાપસી બરાબર શેકાઈ ગઈ છે. તો પાછું થોડું ઘી નાખ્યું છે. તો આપણી લાપસી હવે તૈયાર થઈ ગઈ છે. તો આપણે ઉતારી લઈશું. તમે જોઈ શકો છો પછી આપણે લાપસી એક મોટા વાસણમાં કાઢી લઈશું આપણે. તમે જોઈ શકો છો આપણી લાપસી તૈયાર થઈ ગઈ છે. તો ચાલો મિત્રો લાપસીની પ્રસાદી લેવા.